સહાય કરો સદા ભવાની અને સન્મુખ બસો શ્રી ગણેશ પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા ઘરની અંદર આવા પ્રસંગો બનતા હોય સાહેબ, ગમે એટલા આપણે લાખ ઉદ્યમ કરીએ, લાખ પ્રયત્ન કરીએ, પણ કહેવાય છે ને કે કાર્યો ઘણીનું થાય, આપણું કોઈનું ચાલતું નથી. ઉપરવાળાની ચિઠ્ઠી આવી જાય અને આપણે જતા રહેવું પડે. આજે પણ આપણે જોઈએ સોશિયલ મીડિયામાં કે લગભગ સાંજે 5નો સમય હતો, કોઈને ખબર નહોતી કે આવી ઘટના બનેલી છે. અમદાવાદની અંદર ઘટના બની છે, લગભગ 150થી વધારે માણસોના મૃત્યુ થયા છે. એવી દર્દ ભરી વાત છે, કોઈને કાંઈ ખબર નથી, કોણ જાણી શક્યો કાળને કાલે સવારે કેવી જશે. ત્યારે પરિવાર સાહેબ એક કુંફીડાનો માળો કહેવાય. પરિવાર એટલે કુંફીડાનો માળો કહેવાય સાહેબ. એમાં એકબીજાને સમજીને હળી મળીને રહેતા હોય. ઉપર નીચે અષ્ટકની અંદર ચાલ્યા કર્યા, એ રીતે ચાલ્યા કરતું હોય. કોઈ કુદરતી એક સુંદર મજાનું મોરલા જેવું ગામ હોય અને ગામમાંથી ખળખળ નદી ના વેણ વહેતા હોય ને નદી કિનારે એક ભેગું સુંદર મજાનો વડલો હોય ને વડલાની એટલી છાયા હોય કે વડલો છોડવાનું મન નહીં થાય. પણ તમે કોઈ દિવસ કોઈ વડલો હોય ત્યાં જઈને જોજો, એ વડલાની અંદર પંખીઓ જ હોય છે. વડલાની ડાળ ઉપર કોઈ ત્યાં કોઈ જનાવર વસતા નથી. એ વડલા ઉપર પંખીઓ હોય, પણ કદાચ ચોમાસાની ઋતુ ત્યારે આવી ગઈ છે અને પૂર આવી જાય અને વડલો ધરાશય થઈ જાય તો આ પંખીડાનું આશ્રય સ્થાન, પંખીડાને કિલબિલાટ કરવાનું જે સ્થાન છે ને સાહેબ, એ ભસ્મીભૂત થઈ જાય અને એ પંખીડા નોંધારા થઈ જાય સાહેબ. એકબીજાથી વિખૂટા પડી જાય. આવી જ આ એક દર્દ પરિવાર મલ્લા ગામ અને કોલા પરિવારની છે, કોલા કોળની છે. અગાઉ પણ તમને વાત મેં કરી છે. ત્યારે ઘરની અંદર આવા પ્રસંગો બનતા હોય તો આપણને એમ થાય કે ભજનના સાહેબ શબ્દો આપણે જોઈશું. આમ તો ઘણા બધા ભજનો છે, પણ પ્રસંગની અંદર ભજન કહેવાનું રાખ્યું છે અને એ દ્વારા મનની શાંતિ, પરમાત્માને જવાની વાત છે અને પોતાની હૃદયની વાત ભોજન દ્વારા અત્રેથી રજૂ કરવામાં આવે છે. ત્યારે સોનો સોનું લાગે અમને સોનો સોનું લાગે સોનો સોનું લાગે અમને સોનો સોનું લાગે.
તમારા વિના